રોજ ભારતના ખેડૂતો દ્વારા એમએસપી કાયદો બનાવી લાગુ કરવા, ખેડૂતો અને ખેત મજૂરોને પેન્શન આપવા, જમીન સંપાદન કાયદો 2013નો સુધારો રદ કરવા, ખેડૂતોના દેવા માફ કરવા, ખેતીમાં વપરાતા સાધનો અને ઓજારો ઉપર ટેક્સ દૂર કરવા, ખેડૂતો ઉપર કરવામાં આવતા અત્યાચાર બંધ કરવા, કૃષિ યુનિવર્સિટીનું ખાનગીકરણ બંધ કરવા સહિતની માંગોને લઈ આપવામાં આવેલ ભારત બંધના એલાન સમર્થનમાં શાંતિપૂર્વક ધરણા કરવામાં આવે તે પૂર્વે જ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના દેલાડ પાટિયા પાસેથી પોલીસ દ્વારા સહકારી અને ખેડૂત આગેવાન દર્શનભાઈ નાયક, દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ રમેશભાઈ પટેલ, જયેન્દ્રભાઈ દેસાઈ, ટી.એલ. પટેલ, ભરતભાઈ દેસાઈ, પ્રવીણભાઈ પટેલ, બળવંતભાઈ પટેલ, ડોક્ટર યોગેશભાઈ પટેલ, રમેશભાઈ ચૌહાણ, જયેશભાઈ રાઠોડ, કૌશિકભાઈ પટેલ, કેતનભાઈ દેસાઈ, યોગેન્દ્ર પટેલ, પાર્થ સુરતી, વિવેક પટેલ, ઈશ્વરભાઈ પટેલ, ભરતભાઈ પટેલ, અંકુરભાઈ સુરતી, શબીર મલિક સહિતના આગેવાનોને ડિટેન કરવામાં આવેલ. સુરત જિલ્લાના ખેડૂતો પર મક્કમતાથી પોતાના હક માટેની લડાઈમાં દિલ્હી, હરિયાણા, પંજાબની બોર્ડર ઉપર આંદોલન કરી રહેલા ખેડૂતોની સાથે છે. આગામી દિવસોમાં પણ ખેડૂતો યુનિયનો દ્વારા જે કોઈ કાર્યક્રમો આપવામાં આવશે તે મુજબ સુરત જિલ્લામાં પણ કાર્યક્રમ આપવામાં આવશે.